નંદાબેન અરજણભાઈ છું, રૂપાબેન નીતાબેનની બેન ઉર્ફે બાબુભાઈ અરજણભાઈની બેન. મારા ભાઈને ગઈ રાતે 12 વાગે 500 માણાનું 20 ગાડીઓ લઈને મારી નાખવાના ઈરાદે આવ્યા હતા. જો બાયણા મજબૂત ન હોત તો આજ મારા ભાઈની અમે લાશ ન રોતા હોત. એટલે સાહેબ અમને અમારા ભાઈની સુરક્ષાનું ધ્યાન આપો. બીજું કે આ ઘરની તોડફાડ કરી અમારી ગાયની વાસળીને માર્યા પાણા તમે બધું સીસીટીવી કેમેરાના આધારે બધું જોઈ શકો છો કે એમનો આતંક કેવો હતો. બીજું કે આ બધાય મારા ભાઈ એક જ છે, આખા સુરેન્દ્રનગરનો માલિક છે, એના ઘરનો ગાળા એની પાસે છે. એટલે આ બધા એને હેરાન કરવા માંગે છે, એની પાસે આ ગામનો ગરાસ પડાવી લેવા માંગે છે. કારણ કે એક જ છે, એને બીજા કોઈ છે નહીં. એટલે એને એ ઈરાદે એને એમ કહે છે કે તું ધર્મ પરિવર્તન કરી નાખ, ઇસ્લામ ધર્મ કબૂલ કરી, નકર તને અમે મારી નાખશું. આથી 3 દિવસ ધમકી ભર્યા એમના વિડીયા આવતા હતા મારા ભાઈના ફોનમાં. ગઈકાલે મારા ભાઈને મારી નાખવાનું ઈરાદે 500નું ટોળું આવ્યું હતું. એ તમે સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો. કેમ કે અમે એ ટાણે હાજર નહોતા, અમે અમારા ઘરે હતા. મારા ભાઈએ અમને ફોન કર્યો કે તમે વાસના બધા માણસો આવો, આયા મને મારી નાખવાના ઈરાદે બધા આવ્યા છે અને મારું બધું તોડફોડ કરી નાખ્યું છે. એ તમે આ બધું જો રિક્ષા સ્કૂટી આ બધું ભાંગી તોડી નાખ્યું છે. બીજું કે આ મીટરનો જો કાચ તમે ભાંગી નાખ્યો છે. આ દરવાજો જો ખુલતો નથી બરોબર. અને મારો ભાઈ સૂતા હતા અને રાત્રે 12 વાગે આ માણસો બધાએ હુમલો કરવા આવ્યા હતા, મારી જ નાખવાના ઈરાદેથી.